તો આન પેલા એક દી નહોતા આવ્યા ઘરે, મેં કઈ તમારે બગાડ્યું? એ મને નથી ખબર, મારે નથી બોલવું. હું જે કરતો હોય મારો ફોન છે. લાવો તો ફોન. હર હર મહાદેવ, જય શિકોતરમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મોજમાં? તો મોજમાં જઈશો. સ્વાગત છે તમારું બધાનું ભાઈ તોફાની કશિશ ચેનલ બ્લોગમાં. સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને બધું કામ પતી ગયું છે અને હવે ભાઈ છે ને 11 થવા આવ્યા છે અને નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. તો આગલા બ્લોગમાં તમારા બધાનો સપોર્ટ સારો રહ્યો એટલા માટે પાછો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને સરસ મજાના આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અને આજે કર્યા હતા હેર વોશ, એટલે વાળ છૂટા રાખ્યા છે, એના કરતાં આપણે છૂટા નથી રાખતા. તો ઘણા બધા એના ડીએમ અને કોમેન્ટ આવે છે એટલે આપણે પાછો વ્લોગ ચાલુ કરવો પડ્યો. તમારો બેન શું થયું, સમાધાન થયું કે નથી થયું, શું થયું આ તે, તો એ આપણે છે ને કૌશિક આજે દુકાનેથી આવે ને ત્યારે એના હારે આપણે રૂબરૂ વાત કરશું. ત્યાં સુધી આજનો વ્લોગ તમે બધા એન્જોય કરો અને સાથે મળીને આપણે આખો વ્લોગ એન્જોય કરીએ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, કન્ટિન્યુ. તો જુઓ છે ને, કાલ રાતની ગુલ્ફી છે ને મેં લીધી હતી ને, એ રાતે ખાવા ન મળી, તો અત્યારે બપોરે ગુલ્ફી ખાઉં છું. કોને કોને મેંગો ડોલી ગુલ્ફી ભાવે ને કોમેન્ટ કરી નાખજો, કારણ કે મારી ફેવરેટ ગુલ્ફી હોય ને તો એ મેંગો ડોલી. બાકી મને કે ગુલ્ફી ભાવતી નથી અને સિમ્પલ ઓલી જે આવે ને આઈસ્ક્રીમ એ હું ખાઉં. બાકી મને ગોલો પણ બહુ ભાવે નહીં. એક આ ગુલ્ફી અને આઈસ્ક્રીમ બે જ ભાવે. તો ચાલો બધા ભાઈ ગુલ્ફી ખાવા. અને જે અહીંયા ના પહોંચી શકે ને એ ભાઈ ફટાફટ દુકાને જઈને ગુલ્ફી લઈ લેજો. તો ચાલો કન્ટિન્યુ. આ ઘડિયાળ જો આપણે છે ને ભાઈ મંડપમાં ગયા હતા ને, અહીંયા મેળો હતો ત્યાંથી લેવા હતા. કેવી છે ને કોમેન્ટ કરી નાખો, આ મને બહુ ગમી હતી. તો આ ઘડિયાળ છે ને આપણે અહીંયાથી લેવા હતા અને અત્યારે વાગવામાં થયા છીએ 12 અને હવે છે ને શાક ને બધું તો તૈયાર જ છે. હવે રોટલી કરવાની છે ખાલી, બાકી કઢી છે અને શાક છે ને એવું બધું છે. તો હવે આપણે છે ને રોટલી કરવાની છે. તો કોખારો ખાવો જોઈએ, અવાજ ઓળો થઈ ગયો ને. તો હવે વિચાર કરું કે 12:30 વાગે પછી છે ને રોટલી માંડી રહ્યો, કારણ કે અત્યારમાં તો આપણે જમશી નહીં ને મોડો મોડો નાસ્તો કર્યો હોય અમે 9 વાગે, એટલે પછી અત્યારે જમવાનું હોય નહીં. તો છે ને ભાઈ મસ્ત મજાની ઘડિયાળ કેવી લાગી ને કમેન્ટ કરી નાખજો. હજી છે ને વાળ સુકાણા નથી, તો વાળ છે ને રાખી દીધા છે, કારણ કે હમણાં હું બાંધી દીધા હતા કે વિડીયો એડિટ કરતી હતી ને એટલા માટે. તો હવે મસ્ત મજાના જો વાળે ખોલી નાખ્યા છે અને સરસ મજાની હવે હું છે ને રસોઈ માંડીશ 12:30 વાગે. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે જો ભાઈ 5:30 જેવું થયું છે અને ભાઈ ગરમી છે કોઈ. અત્યારે હું છે ને સૂઈને ઉઠી છું. ઊંઘ ઓમ તો ગરમીની ના આવે, પણ હું તડકાનું કરવું છું તો પછી ધરારી છે ને ટેબલ પંખો રાખી અને સૂઈ જાય. અને બપોરે છે ને ભાઈ બટાટાનું શાક, રોટલી, મરચાં, છાશ એવું બધું હતું અને જમી લીધું ને પછી સૂઈ ગયા હતા. બહુ તડકો હતો એટલા માટે છે ને કાંઈ વિડીયો શૂટ લીધો નહોતો. અત્યારે ઉઠી છું એટલે અવાજ એવો લાઈક છે, પણ હવે રેડી થઈ જા. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે છે ને ગાઈસ મેં તમને કીધું હતું ને કે આવશે ને પછી જ કારણ ખબર પડશે, કારણ કે મને નથી બોલાવતા. તો હું છે ને આજે વ્લોગ લઈને જાઉં છું, ભૂલે કે નહીં જોઉં છું. બોલતા નથી, ઘરે આવીને એકલા જ રહે, મને બોલાવે નહીં. ઘરે મેં કીધું હતું ને આવતા નથી, એમાં આવી તો ગયા, પણ તે એ દિવસ એક દી નહોતા, પછી બીજે દિવસે તો આવ્યા હતા. તો છે ને તમે કન્ટિન્યુ વ્લોગમાં બની આવ્યો. હું છે ને એની પાસે જાઉં ને પૂછો તમે મારી યારે કેમ બોલતા ને, તમને શું વાંધો આવ્યો એમ, બરાબર. તો એ પહેલાં છે ને તમે બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી નાખજો, કારણ કે અમે તમને આવી બધી વાત કહેતા હોય તો તમે જાણવા આવતા હોય તો સબસ્ક્રાઈબ તો કરવું પડે ને. મને છે ને એમ થાય એને કેમ પૂછવા જાઉં, પણ હાલો ને હિંમત કરી જાઉં. હાલો કૌશિક, તમે બોલતા કેમ નથી? બસ નથી બોલું એમ નહીં, કેમ શું વાંધો છે? નથી બોલવું, વાંધો કંઈ નથી. તો આન પેલા એક દી નહોતા આવ્યા ઘરે, પછી બીજે દી નહોતા આવ્યા ઘરે. જવું તો પડે ને, ઘરે ને ઘરે ના બેહાય, રોટલા કોઈ નાખી જાય. તો બોલતા કેમ નથી? બોલવાનું એ નથી બોલવું, બસ મજા આવે એટલે. એમ નહીં, તમે દાંત કાઢો, તમે આમ વાતચીત બધા કરો, તો મારે હું તમને વાંધો છે કંઈ? વાંધો છે હું મેં કંઈ તમારે બગાડ્યું? એ મને નથી ખબર, મારે નથી બોલવું. એવું હું કરો હોવો? બસ નથી બોલવું કીધું ને.
બધા મને કોમેન્ટ કરે કે તારે તમારે સમાધાન થયા કે નથી થયા કે નથી થયા નહીં બોલવું તો હું તમે કોઈ દી નહીં બોલો એ કઈ ખબર નક્કી ના હોય અમારો એમને તો તમે અટાણે શું કરો છો ફોનમાં હું જી કરતો હોય મારો ફોન છે લાવો તો ફોન નથી દેવો લાવો તો નથી દેવો કીધું ને ફોન લાવો તો નથી દેવો અગરે જો આ છે ને વ્લોગ છે ને એટલે મારે હા આમ દાંત કાઢે બાકી હે ને દાંતે નથી કાઢતા અને છે ને ફોન લઈને જ બેઠા હોય ઘરે આવે ને તો આપણે યાર વાતચીત કરતા નથી અને ખાવું હોય તોય ખાઈ નકર બાકી સાંજે આવે ને તો જમતાય નથી ગઈ છે અમારે શું કરવું ને ખબર નથી પડતી તો ચાલો હવે છે ને હું અહીંયા જે વ્લોગ છે ને એન્ડ કરું કાલે હવે કંઈક આપણે જે નવીન થાય ને હું તમને જણાવીશ બોલવું નથી બોલવું પણ એમની મારું વાક શું છે એ કહી દો વાત નથી કેવો સારું હાલો કન્ટિન્યુ અરે જો એને ફોન આવી ગયો ને વાત કરે છે ને અત્યારે હું છે ને રસોઈનું ગોઠવી નાખું છું ને ગાઈસ હજી મારી યાર બોલતા નથી તમે જોયું ને તમારી સામે દાંત કાઢ્યા ને કેમ કે દાંત કાઢ્યા ખબર કારણ કે વ્લોગ સ્ટાર્ટ હતો ને એટલા માટે તો હવે શું થાય છે ને બધું આપણે બધા હારે જ છીએ અને અત્યારે સાંજ પડી ગઈ છે તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય સિકોતરમાં જય દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી જય સિકોતરમાં નાઇટ